નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના આપણા નવા વિડીયોમાં આપણે જોઈશું પ્રકરણ 12 પૃષ્ઠફળ ને ઘનફળ એટલે કે સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ એટલે કે ક્ષેત્રફળ અને ઘનફળ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી બેઝિક વાળા છોકરાઓને બેઝિક વાળા વિદ્યાર્થીઓને પૂછાય છે 6 માર્ક્સનું, જેમાં બે MCQ એટલે કે વિભાગ A માં બે MCQ હશે અને 2 માર્ક્સના બે દાખલા હશે વિભાગ B માં. બરાબર, તે જ રીતે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, જેમાં 4 માર્ક્સના એટલે કે વિભાગ D માં 4 માર્ક્સના બે દાખલા હોય છે. ત્યાર પછી વિભાગ B માં એક દાખલો હોય છે 2 માર્ક્સનો અને MCQ હોય છે 2 એટલે કે 4 દુ 8 અને પેલા 2 10 અને 12 થશે. બરાબર, એટલે કે વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ વાળાને 12 માર્ક્સનું પૂછાય છે અને બેઝિક વાળાને 6 માર્ક્સનું પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈશું આપણે કે ક્ષેત્રફળ ને ઘનફળ શોધવાનું છે. તેમાં ક્ષેત્રફળમાં એની વ્યાખ્યા આવશે આ રીતે વિદ્યાર્થી મિત્રો કે કોઈ સપાટીએ રોકેલી જગ્યાનું માપ. કોઈ સપાટી એટલે આપણે આ એક ઘનફળ લંબઘન દોરેલું છે. બરાબર, આ દોર્યું છે આપણે લંબઘન દોરેલું છે. બરાબર, તો એની વ્યાખ્યા છે આ રીતે વિદ્યાર્થી મિત્રો કે કોઈ સપાટીએ રોકેલી જગ્યાનું માપ એટલે આ લંબઘને જેટલી જગ્યા રોકેલી હોય તેનું જે માપ છે તેને સપાટીનું ક્ષેત્રફળ કહે છે. કે કેટલા એરિયામાં એ જગ્યા રોકેલી છે તો તેને શું કહેવાશે? ક્ષેત્રફળ કહેવાશે. બરાબર છે. અને ઘનફળ, તો ઘનફળ એટલે શું કે પદાર્થે રોકેલી કુલ જગ્યા. તો પદાર્થે જેટલી જગ્યા લંબઘન છે તો લંબઘને જેટલી જગ્યા રોકેલી છે તો તેનું જે માપ છે તેને પદાર્થનું શું કહેવાશે? ઘનફળ કહેવાશે. બરાબર, હવે એમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો તો આ લંબઘન કેટલો લંબાઈ એટલે એ શું કહેવાશે? એની લેન્થ એટલે કેટલા લંબઘન કેટલો લાંબો છે તે. બરાબર, તો તેને લેન્થ એટલે લંબાઈ કહેવાશે. પછી આ જે છે તેની બી એટલે બ્રીથ એટલે શું કહેવાશે? પહોળાઈ એની. બરાબર છે. અને એચ એટલે શું થશે? આ એની હાઈટ એટલે કેટલો ઊંચો છે તે. બરાબર, તો આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ રીતે થશે. તો લંબઘનમાં 3 વસ્તુ આવશે: લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ વિદ્યાર્થી મિત્રો આ રીતે છે કે 2 કૌંસમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે કે 2 કૌંસમાં LB + BH + LH એટલે શું થશે? 2 લંબાઈ આવશે. એની લંબાઈ એટલે કેવી છે? આ એની ઉપર નીચેની 2 લંબાઈ છે તે 2 પહોળાઈ છે અને 2 ઊંચાઈ આવવાની. બરાબર, એટલે શું થશે? તો 2 કૌંસમાં LB + BH + LH એ શેનું છે? તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ. બરાબર, ત્યાર પછી લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ, જેમાં ઉપર અને નીચે જે તળિયું છે અને ટોચ છે તેનો સમાવેશ થશે નહીં. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ છે આ રીતે કે 2H / L + B એટલે કે હાઈટ 2 વખત એની હાઈટ આવે અને લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે કેટલા મીટર લાંબુ છે તે અને એની પહોળાઈ કેટલી છે તે, એ બંનેનો સરવાળો અને તેની સાથે એની હાઈટ એટલે કે ઊંચાઈનો ગુણાકાર થશે. બરાબર, ફરી પાછું આગળ જોઈશું તો લંબઘનનું ઘનફળનું સૂત્ર છે LBH એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર છે. તો આ આપણે વિદ્યાર્થી મિત્રો લંબઘનનું જોયું. તો આ છે વિદ્યાર્થી મિત્રો સમઘન આપ્યું છે. સમઘન નો અર્થ, સમઘન મતલબ કે એની બધી બાજુ કેવી આવવાની? સરખી. બરાબર, સમઘનની બાજુ કેટલી આવશે? તો 2 સાઈડ પરની, આગળ પાછળની, ઉપર નીચેની એટલે એની બાજુ કેટલી આવશે? 6 બાજુ આવશે. બરાબર, એટલે સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે કે TSA નો અર્થ ઉપર વિદ્યાર્થી મિત્રો લખેલો છે અહીંયા જોજો કે TSA નો અર્થ થાય ટોટલ સરફેસ એરિયા એટલે કે કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ એટલે શું થશે? TSA, જેને લખ્યું છે ટોટલ સરફેસ એરિયા. અને પૃષ્ઠોનું પૃષ્ઠફળ એટલે કે CS એટલે કે કર્વડ સરફેસ એરિયા એટલે વક્ર પૃષ્ઠફળ કહેવાય. બરાબર, તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે આ રીતે કે TSA એટલે કે 6a². a એટલે એની લંબાઈ કહેવાય વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આ એની લંબાઈ જે છે તે આ પહોળાઈ થવાની અને આ એની ઊંચાઈ થવાની. મતલબ કે સમઘન છે એટલે એની બધી બાજુ કેવી આવવાની? સરખી આવવાની. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે એટલે કે TSA છે 6a² એટલે 6a² એટલે કે 6 ગુણ્યા લંબાઈનો વર્ગ એટલે કે એની બધી બાજુ કેવી આવશે? સરખી આવવાની. બરાબર, અને સમઘનનું ઘનફળ એનું સૂત્ર છે a નો ઘન મતલબ કે લંબાઈનો ઘન. તો આ છે વિદ્યાર્થી મિત્રો નળાકાર, જેને સિલિન્ડર કહેવાય. બરાબર છે. તો સિલિન્ડર મતલબ કે આ ઉપર નીચે નળાકાર એટલે આપણે જોયો હશે કે જે આપણે પાઇપ હોય છે, બરાબર, તે નળનો પાઇપ હોય છે તે પણ નળાકાર કહેવાય છે. બરાબર, તો એ જે નળાકાર છે તેને ઉપર અને નીચે એ સર્કલ વર્તુળાકારમાં હશે. બરાબર, ઉપર નીચે બંને જગ્યા પર. અને એ જે હશે આ અડધી બાજુ જે આવશે આખું જે હશે તે શું કહેવાશે? વ્યાસ કહેવાશે. અને અડધી જે હશે તેને શું કહેવાશે? ત્રિજ્યા, ઉપર નીચે બંને જગ્યા પર. અને આ જે બે ત્રિજ્યા વચ્ચે જે દેખાય છે એ શું કહેવાશે? એની હાઈટ એટલે ઊંચાઈ. બરાબર છે. તો
નળાકારના પાયાનું ક્ષેત્રફળ નીચે સર્કલ આકારનું હોય છે વિદ્યાર્થી મિત્રો, વર્તુળનું ક્ષેત્રફળ નીચે સર્કલ એટલે કે વર્તુળ હોય છે, એટલે શું આવશે વર્તુળનું ક્ષેત્રફળ આવશે કેટલું તો પાઈ આર સ્ક્વેર, બરાબર છે, પાઈ આર નો વર્ગ. પછી નળાકારનું પૃષ્ઠફળ એટલે કર્વ સરફેસ એરિયા એટલે કે વક્ર પૃષ્ઠફળનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, શું આવશે સૂત્ર તો 2 પાઈ આર અને h. ત્યાર પછી નળાકારનું કુલ પૃષ્ઠફળ એટલે આખા નળાકારનું ટોટલ સરફેસ એરિયા, બરાબર, એનું સૂત્ર છે 2 પાઈ આર કૌંસમાં h વત્તા r અથવા r વત્તા h જે લખો તે ચાલી જાય, બરાબર છે. અને છેલ્લે નળાકારનું ઘનફળ આપ્યું છે આપણને પાઈ આર સ્ક્વેર h, બરાબર, નળાકારનું ઘનફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર h. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો પરીક્ષા માટે, બરાબર. તો ક્ષેત્રફળ આ બંને સૂત્ર વિદ્યાર્થી મિત્રો લખવા પાછળનું કારણ એક જ છે, ક્ષેત્રફળ ને ઘનફળનું, કે બંનેમાં તમને ફેર ખબર પડે. પછી જ્યારે આપણે પરીક્ષામાં લખીશું ત્યારે ક્ષેત્રફળ ને ઘનફળના સૂત્રમાં કન્ફ્યુઝ થવાશે, એટલે પછી ક્ષેત્રફળ ને ઘનફળના સૂત્ર બંને સાથે લખેલા છે કે ક્ષેત્રફળનું સૂત્ર શું આવે અને ઘનફળનું સૂત્ર શું આવે, બરાબર છે, એ રીતે. એટલે ફરી પાછું કે નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર આવશે 2 પાઈ આર h અને ઘનફળનું સૂત્ર આવશે પાઈ આર સ્ક્વેર h. આ છે વિદ્યાર્થી મિત્રો શંકુ એટલે કોણ, બરાબર. તો શંકુમાં ત્રણ વસ્તુ આવશે, એક તો આવશે એની ત્રિજ્યા, પછી એક તો આવશે એની ત્રાસી ઊંચાઈ જેને તિર્યક ઊંચાઈ પણ કહેવાય, ત્રાસી ઊંચાઈ કહેવાય જેને દર્શાવાય L વડે, બરાબર. અને આ એની હાઈટ એટલે સીધી ઊંચાઈ, બરાબર, સીધી ઊંચાઈને h વડે દર્શાવાય, બરાબર, આ રીતે. અને આ જે છે તે એની નીચે જે આવે તે એની ત્રિજ્યા આવે. ફરી પાછું જે ત્રાસી છે તેની તિર્યક ઊંચાઈ અથવા એને ત્રાસી ઊંચાઈ કહેવાય, સીધી છે તેની સીધી ઊંચાઈ અથવા એને વિદ્યાર્થી મિત્ર શું કહેવાશે લંબ ઊંચાઈ કહેવાશે, બરાબર, એને કહેવાશે લંબ ઊંચાઈ, બરાબર. તો શંકુનું પૃષ્ઠફળ એટલે કે શંકુનું પૃષ્ઠફળ CSA કર્વ સરફેસ એરિયા, એનું સૂત્ર છે આપેલું આપણને પાઈ આર અને L, એટલે કે પાઈ આર L એટલે ત્રાસી ઊંચાઈ, બરાબર. અને શંકુનું કુલ પૃષ્ઠફળ ટોટલ સરફેસ એરિયા, એનું સૂત્ર છે પાઈ આર કૌંસમાં L વત્તા R, બરાબર. અને છેલ્લે શંકુનું ઘનફળ, શંકુના ઘનફળનું સૂત્ર છે આ રીતે, શું આવશે તો 1/3 પાઈ આર સ્ક્વેર h. વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોય તો આગળના આપણે નળાકારનું જોયું તે પ્રમાણે કે નળાકારના ઘનફળનું સૂત્ર આવે પાઈ આર સ્ક્વેર h ને શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર h. ફેર કઈ જ નથી વિદ્યાર્થી મિત્રો, શું છે પેલામાં 1/3 નથી, આમાં 1/3 છે, તો શંકુના ઘનફળનું સૂત્ર શું આવશે તો કે 1/3 પાઈ આર સ્ક્વેર h અને નળાકારના ઘનફળનું સૂત્ર ખાલી પાઈ આર સ્ક્વેર h, બરાબર છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો ગોલક સર્કલ એટલે કે વર્તુળ પણ કહેવાય ને સ્ફેર પણ કહેવાય, બરાબર. તો ગોલકનું વક્ર પૃષ્ઠફળ એટલે કે કર્વ સરફેસ એરિયા, વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે તો કે 4 પાઈ આર સ્ક્વેર, 4 પાઈ આર નો વર્ગ, જેમાં આ જે છે વિદ્યાર્થી મિત્રો એની ત્રિજ્યા આપી છે, ત્રિજ્યા આ બાજુ પણ હોઈ શકે, આ બાજુ પણ ગમે તે બાજુ એની ત્રિજ્યા હોઈ શકે, બરાબર, રેડિયસ એટલે એની ત્રિજ્યા કહેવાશે. ત્યાર પછી ગોલકનું ઘનફળનું સૂત્ર છે આ રીતે વિદ્યાર્થી મિત્રો કે 4/3 પાઈ આર નો ઘન, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપ્યું છે આપણને અર્ધગોલક એટલે આપણને જે વર્તુળ જે ગોલક આપેલ છે તેનો અડધો ભાગ એટલે અર્ધગોલક, બરાબર, આ રીતે. તો અહીંયા ગોલકનું પૃષ્ઠફળનું સૂત્ર છે 4 પાઈ આર સ્ક્વેર, તો અર્ધગોલકનું અડધું, 4 નું અડધું કેટલું થશે 2, બરાબર. તો 2 પાઈ આર સ્ક્વેર, 2 પાઈ આર સ્ક્વેર, બરાબર. અને અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ એટલે ટોટલ સરફેસ એરિયા, બરાબર. તો કુલ પૃષ્ઠફળ આપ્યું છે આપણને 3 પાઈ આર સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો આ અવારનવાર પરીક્ષામાં પૂછાય છે કે બંધ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું આવશે તો 3 પાઈ આર સ્ક્વેર, 3 પાઈ આર નો વર્ગ આવું આવશે, બરાબર. અને છેલ્લે અર્ધગોલકના ઘનફળનું સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 2/3 પાઈ આર નો ઘન, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું સમઘન, લંબઘન, ત્યાર પછી શંકુ, નળાકાર, ગોલક અને અર્ધગોલકના ઘનફળ અને ક્ષેત્રફળના સૂત્રો જોયા. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈશું સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 1 જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. વિદ્યાર્થી મિત્રો માર્ચ 2022 અને 24 માં દાખલો પૂછાયો છે, જેમાં કીધું છે આપણને કે બે ઘન પૈકી, બે ઘન એટલે આપણને બે ઘન સમઘન આપેલા છે, એ સમઘન ને જોડવાથી બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. બે ઘનને જોડેલા છે વિદ્યાર્થી મિત્રો, તો ઘનને જોડેલા છે એટલે શું બની ગયો છે લંબઘન બની ગયો છે, બરાબર. તો બે સમઘનને જોડ્યા છે તેમાં આટલેથી આટલું માપ, સમઘન એટલે આટલું લંબાઈ એની કેટલી આવશે તો આ 4 સેમી અને પેલી 4 સેમી, 4 ને 4 થશે કેટલા 8 સેમી એની લંબાઈ આવશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે એ જોઈશું કે દરેક ધાર અહીંયા આગળ લખીશું કે ઘનની, ધારો કે લખીશું આ રીતે, ધારો કે
ઘનની પ્રત્યેક ધારનું માપ એ સેમી છે, બરાબર, એ સેમી છે. હવે એ સેમી છે એનો માપ આપણે લખ્યું છે અને દરેક ધારનું માપ કેટલું છે તે આપણને ખબર નથી, એટલે એ સેમી આપણે લખીએ છીએ, બરાબર. તો ઘનનું ઘનફળ, બરાબર, ઘનનું ઘનફળ આપેલું છે આપણને કેટલું વિદ્યાર્થી મિત્રો? 64 સેમી ઘન. ઘનફળ આપેલું છે 64 સેમી ઘન, બરાબર. તો ઘનફળનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે ઘનનું ઘનફળ બરાબર a નો ઘન, અથવા આગળનામાં શું આવતું હતું? l નો ઘન, આ રીતે પણ આવતું હતું, બરાબર છે, a નો ઘન. તો અહીંયા લખીશું આપણે ઘનનું ઘનફળ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કેટલું? 64 આપેલું છે, અને છે આપેલું a નો ઘન. તો a નો ઘન બરાબર 64 વિદ્યાર્થી મિત્રો, જોજો અહીંયા. તો a નો ઘન બરાબર 64 માટે a બરાબર જોઈશું તો ઘન દૂર કરીએ એટલે આનું ઘનમૂળ નીકળશે. ઘનમૂળનો અર્થ વિદ્યાર્થી મિત્રો શું થશે? કે એવી કઈ રકમ છે જેને 3 વખત ગુણીશું તો 64 થશે. તો નહીં સમજ પડતી હોય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણી જોવાનું કે 2 ને 3 વાર ગુણીએ તો કેટલા થશે? તો 8 થશે. 3 ને ગુણીશું તો કેટલા થશે? 27 થશે. 4 ને ગુણીશું તો 4 ચોક 16 ને 16 ચોક થશે કેટલા? 64, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો 4 એવી રકમ છે જેને 3 વખત ગુણીશું તો 64 થશે. એનો મતલબ એવો થાય, એનો અર્થ એ થશે વિદ્યાર્થી મિત્રો કે a બરાબર 64. 64 એટલે a નો ઘન બરાબર 64 માટે a બરાબર કેટલા આવશે? તો 4 આવશે, બરાબર. એટલે એની પ્રત્યેક ધારનું માપ કેટલું છે? 4 સેમી, બરાબર. હવે જોઈશું તો બે ઘનને જોડવાથી એની લંબાઈ કેટલી બને તે જોઈશું આપણે, બરાબર છે. તો લખીશું બે ઘનને જોડવાથી તેની લંબાઈ, બરાબર. તો લંબાઈ એટલે શું આવશે મિત્રો? l. તો લંબાઈ બે ઘનને જોડેલા છે એટલે એની લંબાઈ પણ કેટલી થશે વિદ્યાર્થીઓ મિત્રો? 4 સેમી છે તો બે વખત લખાશે એટલે શું થશે? તો 4 વત્તા 4 એટલે 4 ને 4 કેટલા થશે? 8 સેમી, બરાબર છે. ત્યાર પછી આ બી એટલે બ્રીથ, એની પહોળાઈ તો આપણને 4 સેમી આપેલી છે, અને હાઈટ એટલે ઊંચાઈ એ પણ કેટલી આપેલી છે આપણને? 4 સેમી, બરાબર. તો લખીશું અહીંયા કે લંબાઈ આપી છે આપણને 8 સેમી. ત્યાર પછી પહોળાઈ, બરાબર. તો પહોળાઈ એટલે બી એ આપી છે આપણને કેટલી? તો 4 સેમી. અને ઊંચાઈ એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? હાઈટ, બરાબર. એ પણ કેટલી આપી છે આપણને? 4 સેમી, બરાબર છે. તો આગળ દાખલો જોઈશું વિદ્યાર્થી મિત્રો કે લંબઘનનું પૃષ્ઠફળ, બરાબર, લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL, બરાબર. તો 2 કૌંસમાં L બરાબર કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો? આપણને 8 સેમી, બરાબર છે. પછી B બરાબર આપ્યા છે 4 સેમી, પ્લસ ફરી પાછા B આપ્યા છે 4 અને હાઈટ આપેલ છે 4 સેમી. ફરી પાછું લખેલ છે H બરાબર છે 4 સેમી અને L બરાબર આપ્યા છે કેટલા? આપણને 8 સેમી, બરાબર. આ રીતે, બરાબર. હવે એનો ગુણાકાર કરીશું તો 2 કૌંસમાં 8 ગુણ્યા 4 એટલે 8 ચોક થશે 32, 4 ચોક 16, બરાબર. અને ફરી પાછા થશે 8 ચોક 32, બરાબર. બધાનો સરવાળો કરીશું તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 32 દુ 64, 70 અને થશે કેટલા? 80, બરાબર. તો 80 અને 2 એટલે 80 અને 2 નો ગુણાકાર થશે તો 80 ગુણ્યા 2 એટલે 8 દુ 16, 160, તો 160 સેમી સ્ક્વેર થશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, અને આ દાખલો જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે. અને ધ્યાન રાખજો કે 2022 અને 24 બે વખત આ દાખલો પૂછાયો છે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે. તો હવે પછી જોઈશું આપણે બીજો દાખલો. તો ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.